સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર, જ્યાં અમરેલીના ધારીમાં મોટો ખેલ સર્જાયો છે। ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાની સાથે એક મોટો ખેલ ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે આપના નેતાઓએ સાથે મળીને ખેલ કરી નાખ્યો છે। સભ્ય ખાતમુહૂર્ત કરે પહેલા જ આમ આદમી પાર્ટીના નેતાઓએ ગામના લોકોને સાથે રાખી અને ખાતમુહૂર્ત કરી નાખ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર ગુજરાતના રાજકારણને લઈ, પરંતુ સૌરાષ્ટ્રથી આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજકારણની અંદર દરેક નેતાએ પોતાના વિસ્તારની અંદર ખાતમુહૂર્ત અને લોકાર્પણની અંદર વ્યસ્ત હોય છે। તેવામાં સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર અમરેલીના ધારી વિધાનસભામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીના ધારીમાં મોટો ખેલ સર્જાયો છે। ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાની સાથે એક મોટો ખેલ અમરેલીની અંદર થયો છે કે જ્યાં ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે આપના નેતાઓએ સાથે મળીને ખેલ કરી નાખ્યો છે। 1 કરોડ અને 20 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવાનું હતું અને એ જ ખાતમુહૂર્ત કરવા માટે બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા પહોંચ્યા હતા, પરંતુ ધારાસભ્ય ખાતમુહૂર્ત કરે પહેલા જ આમ આદમી પાર્ટીના નેતાઓએ ગામના લોકોને સાથે રાખી અને ખાતમુહૂર્ત કરી નાખ્યું છે। આપ નેતાઓએ ખાતમુહૂર્ત કરતા અમરેલીની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વડીલોના હસ્તે ત્યાંના 1 કરોડ અને 20 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું। જો કે ધારાસભ્ય જેવી કાકડિયાએ ત્યાં આવ્યા અને ત્યારબાદ બીજી વાર કર્યું, એટલે કે એક વખત ખાતમુહૂર્ત પૂર્ણ થયા બાદ બીજી વખત ખાતમુહૂર્ત થયું। આ જો અમે આપને 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે બેસી અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને બીજી તરફ ધારાસભ્ય જેવી કાકડિયા કે જે જગ્યા ઉપર તેમની સભા, તેમની મીટિંગ રાખવામાં આવી હતી, એ સ્થળ ઉપરથી તેઓ ખાતમુહૂર્ત કરી રહ્યા છે। બંને જગ્યા ઉપર બંને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા છે। એક તરફ જેવી કાકડિયા કે જે અમરેલીના ધારી અને બગસરાના ધારાસભ્ય છે અને તે જાતે ખાતમુહૂર્ત ત્યાં કરી રહ્યા છે, અને સાથે જ બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે કે જે ગામના લોકોને સાથે રાખીને ત્યાં ખાતમુહૂર્ત કરી રહ્યા છે। અને આ બંને ખાતમુહૂર્ત કરતાની સાથે જ અમરેલીની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે ધારીની અંદર ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા કે જેમનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખેલ કરી નાખ્યો, તે પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। જો કે આ ખાતમુહૂર્ત થયું દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય જેવી કાકડિયા એ બંને નિવેદન આપી રહ્યા છે। પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનું નિવેદન સાંભળો અને ત્યારબાદ બગસરા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ શું કહ્યું સાંભળો એ પણ। આજે એક સમસ્યા હતી કે જે સિમેન્ટ બને છે તેનું ખાતમુહૂર્ત જેવી કરવા 4 વાગે આવેલા, એ બદલ અમે આમ આદમી પાર્ટી જીગાસા તમામ લોકોને જાણ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી છે ગોળનું ખાતમુહૂર્ત કરીશું। અને બીજો રીઝન એ છે કે દર વખતે જેવીભાઈને આમંત્રણ તમે આપો ખાતમુહૂર્ત તો એ કઈ ખિસ્સાના પૈસા નથી દેતા જેવીભાઈ, તો તમે આમંત્રણ કોને કરવાના હોય કે આપણે ગામના આગેવાનના છોકરા જે ટેક્સ ભરે છે ને એના હાથે ખાતમુહૂર્ત કરાવવા। એટલે આ ભાજપની ગુલામી આવે મૂકો અને જેને ખાતમુહૂર્ત કરાવવાના હોય આપણા વડીલોને એને કરાવો, એ હાથ જોડીને પ્રાર્થના। અને આ તમામ પબ્લિક જે ઉત્સાહમાં ડિઝાઇનમાં છે આમ આદમી પાર્ટી 1 કરોડ ને 20 લાખનું આજે ખાતમુહૂર્ત પ્રસંગમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ઘનશ્યામભાઈ, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ, માનનીય જીતુભાઈ, શિવડના સરપંચ શ્રી માનનીય ભરતભાઈ, ઉપસ્થિત ગામના સરપંચ શ્રી, ગામના જે પંચાયતના સભ્યશ્રીઓ, ગામના તમામ આગેવાનો, વડીલો અને મિત્રો અને બહેનો, ખાસ કરીને તમારા ગામને હમણાં મહામંત્રીને અમે આખા તાલુકા વતી એક પાર્ટીએ નિમણૂક કરી છે, એવા માનનીય શ્રી આપણા પ્રિતેશભાઈ સિરોયા ખૂબ આજે આખા તાલુકામાં 2 મહામંત્રી હોય, એમાં એક આખા તાલુકામાં તમને મહામંત્રી આપ્યા છે, ખૂબ પાર્ટી માટે ખૂબ અગત્યની વાત કહેવાય। આજે સુવિધા પર તમારા ગામમાં જે ગામની એક સુવિધા ઘટતી હતી એ સરકારશ્રી આ જ્યારે ખાતમુહૂર્ત કરી છે ત્યારે પૂર્ણ કરેલ છે।
નાના મોટા કામો આ વિસ્તારના ગમે તે બાકી છે. તાલુકા પંચાયતની યાદી આખી ઘનશ્યામભાઈ હતી, તમારા અશ્વિનભાઈ પણ તમારા વિસ્તારના, એ પણ આ વિસ્તારનું વધારેમાં વધારે કામગીરી થાય એના માટે મહેનત કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની નવી ટીમ આવી છે, એ પણ અત્યારે અમે બધા એના સાથે જ છીએ. જે બધા આગેવાનો બધા બેઠા છે એ બધા આખી ટીમની સાથે છે. ત્યારે આ ગામ તમે સંપીને રહેજો. કોઈ પણ પ્રકારનો નાનો મોટો વિવાદ થયો હોય તો બધા ભૂલી અને એક સંપ કરીને બધા કામ કરો તો તમને કામ કરવાની મજા આવશે. પૈસા તો અમે ગમે ત્યાંથી તમને લઈ આવી દેવું, પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું. નાનું મોટું કોઈ પણ કામ હોય, હું અઠવાડિયા પહેલાં આવ્યો હતો ત્યારે મને એક રોડનું કીધું હતું, તો 5 લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને 5 લાખ રૂપિયા તમારું જર્જરિત બસ સ્ટેન્ડ છે એમાં પણ 5 લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે, એટલે 10 લાખ રૂપિયા તમને આપ્યા છે. એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો. સરકારશ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી, પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારે દલખાણી અને બોરડી 2 રોડ બાકી છે, એમાંથી એક રોડ આ સાલ આવી જાય અને એક રોડ તમને આવતી સાલ આપે, કારણ કે એકારે 2 રોડ નહીં આપે. એટલા માટે એક રોડની તમને વ્યવસ્થા કરી આપું છું. ગમે એક રોડ આવશે અગત્યનો હોય એ તમે મને કહેજો. દલખાણીયા વાળો પહેલા કાંઈ વાંધો નહીં, દલખાણીયા તમે જે કહેવાય અમે આપશું તમ તારે. ના ના, અગત્યનો તમને આપી દેવું. થોડોક એના સમય આપી દેવું. બેંકનો બધો વ્યવહાર અગત્યનો રોડ હોય તમને તમતા દલખાણીયાનો પહેલા આપજો. આ સિવાયની ગામની કોઈ પણ સુવિધા આ સિવાયની ગામની સુવિધા કઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો, ફોન કરીને કહેજો. અમે બધા આગેવાનો અહીં બેઠા છીએ, બધા તમને ધારીમાં મળશું, તમારી પાસે મળશું. ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો. ગામની સારી સુવિધા વધે એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરી એના માટે આપ સૌને વિનંતી કરી વિરમું છું. વંદે. તો આતા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા અને સામે પક્ષે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમણે જેવી કાકડિયાનો ખેલ કરી નાખ્યો. ધારાસભ્ય જેવી કાકડિયા ખાતમુહૂર્ત કરવા પહોંચે એ પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગામના લોકોની સાથે મળીને ખાતમુહૂર્ત કર્યું. જો કે ત્યારબાદ બીજી વખત ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા અને ત્યાં તેમના સમર્થનની અંદર મોટી સંખ્યામાં ગામના લોકો અને કાર્યકર્તાઓ હતા. એ તમામે સાથે મળીને બીજી વખત ત્યાં ખાતમુહૂર્ત કર્યું. પરંતુ અમરેલી જિલ્લાની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે કે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાનું કોઈએ ખેલ કરી નાખ્યો અને ખેલ કરનાર બીજું કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના એ બગસરાના ધારીના એ નેતાઓ જ હતા. જેવી કાકડિયાએ લગભગ 1 કરોડ ને 20 લાખના રોડ રસ્તાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા કે જેના કારણે આસપાસના વિસ્તારની અંદર રોડ રસ્તાઓ અને આસપાસના વિસ્તારના જે જરૂરિયાતના મુખ્ય પ્રશ્નો હતા એનું નિરાકરણ અને તે તમામની પાછળ જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેને લઈને ત્યાં વિકાસના કામો લઈને પહોંચ્યા હતા. જો કે ધારાસભ્યએ એ પણ કહ્યું કે તમારા વિસ્તારના ગામ માટેના 5 લાખ રૂપિયા અલગથી ફાળવવામાં આવ્યા છે, તમારા વિસ્તારના આ રોડ રસ્તા માટે 5 લાખ બીજા અલગથી ફાળવવામાં આવ્યા છે. અને ગામના લોકો સાથે વાતચીત કરી અને ધારાસભ્યએ તમામ એ ગામના લોકો જ્યાં આવ્યા હતા એમના પ્રશ્નો સાંભળ્યા અને તેમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ધારાસભ્યએ કામ કરવા માટેની તૈયારી પણ દર્શાવી. જો કે એક રૂપે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા અને બીજી વખત ખાતમુહૂર્ત થતાની સાથે મૂળ ફાયદો ગામના લોકોને એટલા માટે થયો કે ગામના લોકોએ કહ્યું કે પહેલાં અમારે આ રસ્તો જોઈએ છે, એ નહીં કે જે તમે મંજૂર કરાવ્યો. તો ધારાસભ્યએ એ પણ કહ્યું કે તમારે વાત એ માન્ય રાખવામાં આવશે અને હું આ ફેરફાર કરાવી અને પહેલાં એ રોડ મંજૂર કરાવું છું. જો કે આમ જોતા ધારાસભ્ય જેવી કાકડિયાએ જે વિકાસના કામો ત્યાં કર્યા તેનાથી એ ગામના લોકોને જ ફાયદો થવાનો છે. પરંતુ ચર્ચા એ અમરેલી અને ધારીની અંદર છે કે ધારાસભ્યનું કોઈએ ખેલ કરી નાખ્યો. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.